સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને આ સાથે સુરત કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ગયું છે. તો કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહ્યા, જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સુરત બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર નહીં હોય તો ડમી ઉમેદવાર સુરેશ પરસાળાનું ફોર્મ પણ રદ થઈ ગયું હોવાની વિગતો હાલ સામે આવી છે. તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરત કોંગ્રેસના ઉમેદવારને લઈને મહત્વની વિગતો સામે આવી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું, આ સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ગયું છે. તો કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે આખરી નિર્ણય સંભળાવી દીધો છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર નહીં હોય. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. શ્રી દિવ્યેશ, સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? જી, વહેલી સવારથી જ લઈને અત્યાર સુધી જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો ને, હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે અને કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ ડ્રામાથી જ અંત આવ્યો છે. નિલેશ કુંભાણી કોંગ્રેસના સુરતના ઉમેદવાર હતા, તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા હતા, તેમનું પણ ફોર્મ ઓર્ડર કરીને રદ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે આખી જે વાત ચાલી હતી તેમાં નિલેશ કુંભાણીના જ 3 ટેકેદાર અને તેમનો ડમી ઉમેદવાર સુરેશ પડસાળા, તેમનો 1 ટેકેદાર, આ 4 ટેકેદારો જે છે તે ક્યાંક ને ક્યાંક હાજર નથી હતા અને આ 3 ઉમેદવારો જે 3 ટેકેદારો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે એફિડેવિટ કરવામાં આવ્યા હતા કે જે ફોર્મમાં સહી કરવામાં આવી છે તે ફોર્મ તેમની નથી, જેથી કરી અને જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે મુકેશ દલાલ, તેમના ચૂંટણી એજન્ટ જે છે દિનેશ જોધાણી, તેમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને આને જ લઈને સુનાવણી જે છે તે કરવામાં આવી હતી. ગઈકાલે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, ત્યારબાદ જે પ્રકારે જવાબ માંગવામાં આવ્યો હતો ને તેને જ લઈને જે કહી શકાય કે જવાબ આપવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે જે કહી શકાય કે કલેક્ટર દ્વારા ઓર્ડર કરી દેવામાં આવ્યો છે અને નિલેશ કુંભાણીના જે સમય આપવામાં આવ્યો હતો 11 વાગ્યા સુધીનો, પરંતુ 11 વાગ્યા સુધીનો જે સમય છે તે સમય જે છે તેને લઈને પણ ઘણો સમય વીતી ચૂક્યો છે અને 1:30 વાગ્યે આ ચુકાદો આવ્યો હતો, જેમાં કલેક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે જે તેમનો એક ડમી ઉમેદવાર સુરેશ પડસાળા જે છે તેમનું ફોર્મ પર રદ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જેમના પણ આ ત્રણેય જે તેમના જે લોકો હતા, જે ટેકેદારો હતા, તે ટેકેદારો દ્વારા આ ફોર્મમાં સહી તેમની ન હોવાનું એફિડેવિટ સાથે હાજર થયા હતા. તો કે તેમની સામે તેમના વકીલે વાંધો ઉઠાવ્યો હતો કે એક જ સરખા એફિડેવિટ છે ને એક જ સરખા જે લોકો ક્યાંક ને ક્યાંક આવીને એક જ સમયે આ 3 ફોર્મ જે છે તે માં સહી નથી કરી તેવું તેમણે જણાવ્યું છે. તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આક્ષેપબાજી કરી હતી. પરંતુ આ સમગ્ર મામલે જે છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને ડ્રામાના અંતે કહી શકાય કે આ સમગ્ર મામલે અત્યારે જે કોંગ્રેસના જે ઉમેદવાર નિલેશ કુંભાણી હતા તેમનું અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળા જે છે તેમનું રદ થયું હતું. કારણ કે આ ત્રણેયના ટેકેદારો, જે આ 2ના ટેકેદારો હતા, તેમના ટેકેદારોને 11 વાગ્યા સુધી હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ટેકેદારો જે છે તે હાજર રહ્યા નથી અને ફોર્મ જે છે તે અમાન્ય થઈ ગયું હતું. તેના જ કારણે ફોર્મ જે છે તે રદ કરવામાં આવ્યું છે. હાલ નિલેશ કુંભાણી જે છે તે હાઈકોર્ટ ગયા છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. જો કે સમગ્ર મામલે અપીલ કરશે, પરંતુ જે પ્રકારે અહીંયા અત્યારે એટલો ટાઈમ લાગી ચુક્યો છે ત્યારે હાઈકોર્ટમાં પણ અપીલ કરવા માટેનો સમય જે છે તે ચૂકાઈ ગયો હોય તેવી વાત પણ સામે આવી રહી છે. જો કે જોવાનું એ રહે છે કે હાલ આગામી સમયમાં કઈ રીતની જે કામગીરી હતી તે કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ હવે હાઈકોર્ટમાં જવાની વાત છે ત્યારે ત્યાં કઈ રીતની કામગીરી થાય છે તે પણ સવાલ છે. પરંતુ હાલ આ બંનેના ફોર્મ જે છે તે રદ કરી દેવામાં આવ્યા ફોર્મ જે છે તે જે કહી શકાય કે અત્યાર સુધીની જે વાતચીત ચાલી હતી, તપાસના અંતે જે હિયરિંગ સાંભળવામાં આવ્યું હતું ને તેને લઈને તમામ બાબતોમાં તપાસના અંતે
આ બંને ફોર્મ જે છે ત્યારે મહત્વનું કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તેનો અંત આવ્યું છે ને કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે પણ જે કહી શકાય કે નિલેશ કુંભાણી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે. હાલ આ સમગ્ર મામલે કહી શકાય કે જે એડવોકેટો જે છે તેમની જે લીગલ પ્રોસેસ છે તે પૂરી કરવામાં આવેલી છે અને જે આગામી નિર્ણય શું કરવામાં આવે છે તેનું જે કહી શકાય કે હાઈકમાન્ડ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવશે તે મુજબ કામગીરી છે તે કરવામાં આવશે. જી શ્રી દિવ્યેશ, કલેક્ટરના નિર્ણય સંભળાવ્યા બાદ કોંગ્રેસમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કોંગી કાર્યકરોનું શું કહેવું છે? ચોક્કસથી જે પ્રકારે કોંગ્રેસી કાર્યકરો જે છે તેમણે જે છે તે ટેકનિકલ વાતને અમાન્ય ગણે છે કારણ કે જે પ્રકારે અગાઉ પણ આ રીતના એક જે ઘટના હતી બની હતી તેમાં પણ ફોર્મ જે છે રદ ન થયું હતું પરંતુ આજે નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસરા બંનેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી જે અધિકારીઓ છે તેમની પણ ક્યાંક ને ક્યાંક વાંધો જે છે રજૂ કરી રહ્યા છે પરંતુ જોઈ શકાય છે જે પ્રકારે અગાઉ પણ કોંગ્રેસી નેતાઓએ નિલેશ કુંભાણી જે છે તેમની સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે કારણ કે આ ત્રણેય જે ઠેકેદારો છે તે તેમના જ સગાવાલા છે. એક તેમના સગા બની છે, એક તેમનો વ્યવસાય પાર્ટનર છે, ભાગીદાર છે અને એક તેમનો ભાણેજ છે. જેથી કરીને કહી શકાય કે આ ત્રણેય જે છે તેમાં તમામ લોકો એવું કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી પોતાના જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ટેકેદારો રાખ્યા હોત તો આ ઘટના ન બને. નિલેશ કુંભાણી જે છે તેમને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ભરમાવવામાં આવ્યા છે અને આ ત્રણેય ઠેકેદારો જે છે તેમને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને તેમને પણ ખરીદી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે હાલ જોવાનું રહે છે કે જે પ્રકારે નિલેશ કુંભાણી જે છે તેમની સામે જે આક્ષેપો થયા છે કેટલી હદે યોગ્ય પુરવાર થાય, સાબિત થાય કે કેમ. કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણી જે છે તે મીડિયાથી ભાગતા આવ્યા છે. જે પ્રકારે મીડિયાને નિવેદન છે તે નિલેશ કુંભાણી તરફ સ્પષ્ટ આપવામાં નથી આવી રહ્યું. તેમનું નિવેદન છે તે તેમના વકીલો દ્વારા જ આપવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારનો આખી વાતો સામે આવી રહી છે, સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી જે છે તેમના ટેકેદારો જે છે તે ફરી ગયા છે ને ક્યાંક ને ક્યાંક તમામ લોકો ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે, તેવી પણ વાતો સામે આવી રહી છે. પરંતુ જોવાનું એ રહે છે કે જે પ્રકારે આ તમામ આક્ષેપબાજી છે તે કેટલા રીતે સાચા ઠરે છે તે પણ એક વિષય છે. પરંતુ હાલ તો કહી શકાય કે નિલેશ કુંભાણી ને તેમના જે ડમી ઉમેદવાર છે સુરેશ પડસરા બંનેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અને સુરતમાં સૌ પ્રથમ વખત એવું થશે કે કોંગ્રેસ આ જે છે ચૂંટણીમાંથી ગાયબ હશે અને કોંગ્રેસ જે છે તેમનું નામ આ ચૂંટણીમાં નહીં હોય. જી શ્રી દિવ્યેશ, કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. આમાં આ વિવાદમાં ભાજપનો કેટલો હાથ છે, તમને શું લાગે છે? ચોક્કસ જે પ્રકારે અગાઉ પણ જે રીતે કોંગ્રેસના નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ખાસ કરીને અમરીક મોઢવાડિયાઓ સાથે સાથે સુરતથી પણ જે આગેવાનો જે કોંગ્રેસમાં પ્રખર નેતાઓ હતા, કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તાઓ હતા તેવા લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અગાઉ પણ જે પ્રકારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવે છે. જે મુજબ જોવા જઈએ તો જે રીતે આક્ષેપો થયા છે તેમાં કોંગ્રેસના નેતાઓ જે છે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ દંડ ભેદ એટલે કે રૂપિયા આપીને ખરીદી લેવાની વાત છે તે કહેવામાં આવી હતી. કહી શકાય કે જે પ્રકારે નિલેશ કુંભાણી હોય કે તેમના જે ટેકેદારો હોય તેમને પણ આ પ્રકારની ઓફર આવી હોય અને આ સમગ્ર મામલે તેમણે આ ઓફર જે છે તે સ્વીકારી લીધી હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ નિલેશ કુંભાણી જે રીતે કહી રહ્યા હતા ગઈકાલે કે તેમના જે ટેકેદારો છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધીની વાત કરીએ તો નિલેશ કુંભાણી વહેલી સવારથી અત્યાર સુધી રમેશ પોલરા કે જે તેમના વ્યવસાય પાર્ટનર છે તેમની વાત કરતા કે તે 10 વાગ્યા સુધીમાં હાજર થઈ છે. પણ 10 વાગ્યાથી 11 પણ વાગી ચુક્યા હતા પરંતુ તેમના ટેકેદાર નિલેશ જે રમેશ પોલરા જે છે તે હાજર થયા ન હતા. તેથી સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં શંકાની જે નિલેશ કુંભાણી છે તેમના પર પણ થઈ રહી છે. કારણ કે નિલેશ કુંભાણી જે છે તે સતત ફેરબદલ વાળું નિવેદન છે તે આપી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સ્પષ્ટ રીતે નિલેશ કુંભાણી જે છે તે સામે નથી આવ્યા. જોવાનું રહે છે નિલેશ કુંભાણી જે છે તે સ્પષ્ટ રીતે સામે નથી આવ્યા ત્યારે આ સમગ્ર મામલે આ ભાજપ સાથે તેમની સાંઠગાંઠ છે કે કેમ તે પણ એક સવાલ છે. કારણ કે જે પ્રકારે તેમના તમામ નેતાઓ જે છે તેમણે પણ નિલેશ કુંભાણી પર શંકા વ્યક્ત કરતા જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે શંકા ઉપજાવી કાઢેલી છે કે નિલેશ કુંભાણી તેમાં પણ ભળી ગયા છે અને તેમના પણ જે તેમને ટિકિટ આપવામાં આવી છે તે પણ અયોગ્ય છે તેવું કરવામાં આવે છે. એટલે જોવાનું રહે છે કે નિલેશ કુંભાણી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કારણ કે જે પ્રકારે આખું જે માહોલ ઉભો થયો છે તેમાં ક્યાંક ને ક્યાંક આમાં જે બૂ આવી રહી છે તેવું પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું હતું. ત્યારે જોવાનું એ રહે છે કે જે પ્રકારે કોંગ્રેસી નેતાઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે તે આક્ષેપો
કેટલા સારા ઠરે છે, કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણી અત્યારે અહીંયાથી પાછલા દરવાજે ભાગી ગયા હતા, એટલે કે મીડિયાને નિવેદન આપ્યા વગર નાસી છૂટ્યા છે. દર વખતે આ જ રીતે નિલેશ કુંભાણી ભાગતા છે, ત્યારે જોવાનું રહેશે કે નિલેશ કુંભાણી જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો રોલ અદા કર્યો છે કે તેમના ટેકેદારો કોઈ પણ પ્રકારનો રોલ અદા કરી રહ્યો છે, તે પણ એક મોટો વિષય છે. જી દિવ્યેશ, આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત એવું બનશે કે સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નહીં હોય, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસ. સૌ પ્રથમ વખત થઈ રહ્યું છે કે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે તે કોંગ્રેસ પાર્ટીના આ નેતા આ વખતે ચૂંટણીમાં ઉભા નહીં રહી શકે, કારણ કે જે પ્રકારે તેમના ટેકેદારો ફરી ગયા છે, ડમી ઉમેદવારો પણ ફરી ગયા છે. નિલેશ કુંભાણીએ સૌ પ્રથમ તો 3 ફોર્મ ભર્યા હતા, ત્રણેયના ટેકેદારો ફરી ગયા છે, એટલે કહી શકાય કે ફોર્મ રદ થયું છે. આ વખતે સૌ પ્રથમ એવું બનશે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે ત્યાં ચૂંટણીમાં નહીં હોય, એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે થઈ રહ્યું છે તેમાં જે છે તે કોંગ્રેસ ઉભી હતી ને આ કોંગ્રેસમાં કહી શકાય કે આ સમગ્ર કોંગ્રેસ છે તે આ સુરતમાંથી લોકસભા ચૂંટણીમાંથી બહાર થઈ ચૂકી છે. આની સાથે સાથે તો વાત કરીએ તો અપક્ષના ઉમેદવારો છે, પરંતુ હાલ મજબૂત પક્ષ છે તે ભારતીય જનતા પાર્ટી લાગી રહ્યું છે, અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મોટી લીડથી સુરતની અંદર જીતે તો નવા નહીં. ભારતીય જનતા પાર્ટી નેતા સુરત નથી, માત્ર અપક્ષ જ છે, પરંતુ તે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમનું ફોર્મ રદ થયું છે, તે કહી શકાય કે કોંગ્રેસ જે છે તે આ રેસમાંથી બહાર થઈ ગયું છે, અને હવે માત્ર ભારતીય જનતા પાર્ટી જ મજબૂત દાવેદાર મજબૂત ઉમેદવાર છે. ત્યારે મોટી લીડથી જે મુકેશ દલાલ છે તે સુરત બેઠક પરથી જીતે તો નવાય નહીં, કારણ કે કોઈ પણ મોટો એવો દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સુરતથી આ મહત્વના સમાચાર, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય ગણાવ્યો છે. તો પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર જોવા નહીં મળે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો જે વિવાદ ગતરોજથી વકર્યો હતો તે વિવાદનો અંત આવી ગયો છે. કલેક્ટર દ્વારા નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર જોવા નહીં મળે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા આખરે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કોંગ્રેસમાં મોટી મુશ્કેલી સર્જાયેલી જોવા મળી રહી છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહ્યા. કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય નહીં લેવામાં આવ્યો છે. પ્રથમ વખત આવો બનાવ બન્યો છે. પ્રથમ વખત સુરત લોકસભામાં કોંગ્રેસ ઉમેદવાર જોવા નહીં મળે. તો ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે. ગતરોજથી આ વિવાદ વકર્યો હતો. નિલેશ કુંભાણીના ફોર્મને લઈને આ પ્રકારનો વિવાદ ગતરોજથી ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદનો અંત આવી ગયો છે અને ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેમાં કલેક્ટરે આખરે નિર્ણય સંભળાવી દીધો. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું. તો નિલેશ કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહ્યા, જેના કારણે આ પ્રકારનો આખરે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. તો પ્રથમ વખત આ પ્રકારે સુરત લોકસભામાં કોંગ્રેસી ઉમેદવાર જોવા નહીં મળે. તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. કલેક્ટર દ્વારા આખરે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને આ સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરાયું છે. તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવ્યું છે. પ્રથમ વખત આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત સુરત લોકસભામાં કોઈ પણ કોંગ્રેસી ઉમેદવાર જોવા નહીં મળે. તો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું અને આ સાથે જ ત્યાંના ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યું છે.
વાગે અમારી રજૂઆત પતી ગયેલી અને સાહેબે કહ્યું કે હું 11 પહેલાં ઓર્ડર કરી દઈશ. 11 પહેલાં ઓર્ડર નહોતો થયો. અમે રાહ જોતા હતા. અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુંભાણીના 3 ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે. ઓર્ડર કોપી મારી પાસે છે. અભ્યાસ કરવાનું બાકી છે. આગામી શું પગલું રહેશે હવે? પાર્ટી નક્કી કરશે. પાર્ટી નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે. ઉલટ તપાસની માંગ કરી છે, એમાં શું વાતચીત થઈ? ઉલટ તપાસ તો જવા દો, અમારી કોઈ વાત માનવામાં આવી નથી. હાઈકોર્ટમાં જવાની વાત હતી, શું કહેશો? એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે. પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે. અમારા તરફે તો ઘણી બધી દલીલ કરી. મેં પોણો કલાક દલીલ કરી છે, જેની મેં PDF બધા મિત્રોને મોકલી આપી છે. મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલાના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ઠેકેદારે અરજી કરેલી, એ અરજી નામંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવેલો. હવે કંઈ નહીં, ઓર્ડર થઈ ગયો છે, ઉપર ચેલેન્જ કરવું પડે. કોઈ ઠેકેદાર હાજર રહ્યો હતો જેની વાત કરવામાં આવી રહી હતી? ઠેકેદાર કાંથી હાજર રહી? ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં 4 ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે. કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે, એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7, 8 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14. આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપો. 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે. નહીં, એવું કંઈ નથી. હું મુકેશભાઈ દલાલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતાં આ બંને ફોર્મ રદ થયા. આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એણે બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. ઓવરઓલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી. ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે. બે સવાલ અહીંયા ઊભા થાય છે. 18મી એ ટેકેદારો
હાજર હતા. પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ, તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે. અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે. ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે. પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ, સત્તા, હે રામ, ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે, એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. તો કુંભાણીના 4 ટેકેદારો હાજર ન રહેતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. કલેક્ટર દ્વારા આખરે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો, જેમાં સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું.